એટલે આ કોણ છે? એટલે આ કોણ છે? એટલે હવે તું આવી ગયો, સમાચારમાં આવવાનો છો તું. તો કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં થઈ છે? મારા બ્લોગ જોતા બધા મજામાં થઈ છે. તો આપણે ઘણા દિવસે પછી આપણે બ્લોગ લઈને આવ્યા છે, કેમ કે આપણે શોર્ટ વિડીયો ઉતારતા, કેમ કે આપણે શોર્ટ વિડીયોમાંથી ને તે મોનિટાઈઝ કરવાની છે ચેનલ. અને આપણે હવે શોર્ટ વિડીયોમાંથી ઘણું મહેનત કર્યું છે. 15,000 સબસ્ક્રાઈબ થઈ ગયા છે, પણ મોનિટાઈઝ નથી થઈ છે. કેમ કે આપણે શોર્ટ વિડીયોમાં કરવાના છે 3 મહિનામાં આપણે 90 દિવસ. આપણે 3 મહિના એટલે 90 દિવસ થાય ને. 3 દિવસ અલા 3 દિવસ શું હા બોલવામાં ભૂલતી ગઈ, સોરી. 3 દિવસમાં આપણે છે ને, એટલે આજે 3 દિવસ, 3 મહિનામાં છે ને આપણે મોનિટાઈઝ કરવાની હતી ચેનલ 10 મિલિયનમાં. હવે 10 મિલિયનમાં આપણે થાય છું નહીં, કેટલું થઈ ગયું તો ખબર તમને? 6 મિલિયન થઈ ગયા હતા, ખાલી 4 મિલિયન ઘટતા હતા. હવે માઇનસ થાવ મેં, કેમ કે દિવાળી હતી ને ત્યારે આપણો 3 મિલિયન ઉપર પહોંચી ગયો હતો વિડીયો, એટલે હાફ મોનિટાઈઝ થઈ ગઈ હતી. કેમ કે 3 મિલિયનમાં આપણે હાફ મોનિટાઈઝ થાય, પણ હાફ મોનિટાઈઝમાં કાંઈ પૈસા ન મળે. હવે શું કરું? એટલે આપણે છે ને ક્યારેક આપણે છે ને બ્લોગ ઉતારવાનું ટ્રાય કરીશું. તો આપણે બ્લોગ તો આપણે ઉતારીશું, મોનિટાઈઝ થાય તો ખબર નહીં. ધવલ આવી ગયો છે, આપણે નખ કાપતો. કેમ છો? આજે મહાશિવરાત્રી છે, એટલે આપણે એક નવો બ્લોગ લઈને આવ્યા છીએ. આપણે જવાના છીએ આપણે શિવનું એક ફેમસ જગ્યા છે, ગોતમેશ્વર મહાદેવનું મંદિર. જેણે જોયું હોય ને કોમેન્ટમાં કહેજો કે જોયું હોય તો કેવું એનું આમ સ્વર્ણ સુંદર લાગે છે. તો એ તો આપણે કીધું પછી અમને જવાનું છે આપણે, પણ આપણે મોનિટાઈઝ તો ચેનલ જ થઈ નથી. અને મોનિટાઈઝ આખું હવે આપણે લોંગ વિડીયો ક્યારેક મૂકવાનું ટ્રાય કરશું. કેમ કે લોંગ વિડીયોમાં છે ને 1 વર્ષમાં છે ને કેટલા 4,000 કલાકનો વોચ ટાઈમ જોવે. એ તે 3 મહિનામાં નહીં, ઓલા હું 90 દિવસ નહીં, એમાં કેટલો 365 દિવસમાં કમ્પ્લીટ, એટલે 1 વર્ષમાં કરવાનો છે. એટલે આપણે છે ને હવે લોંગ વિડીયો મૂકશે એટલે વહેલા હવે મોનિટાઈઝ થઈ જાય. કેમ કે આપણે 15,000 સબસ્ક્રાઈબ છે ને તોય જે મોનિટાઈઝ નથી થાય. ખાલી કોકને 1000 સબસ્ક્રાઈબ હોય ને અને લોંગ વિડીયો મૂકતો હોય ને તોય તે ઘડીકમાં મોનિટાઈઝ થાય. એટલે આપણે હવે મોનિટાઈઝ તો ચેનલ કરવી પડશે. ઘણું મહેનત કરી આપણે 3 મહિના, ઘણા મહિનાથી અમે વિડીયો બનાવી છે. એટલે તમારા થોડાક આમ રિલેટિવ હોય તો એને શેર કરો અમારા વિડીયો, થોડોક સપોર્ટ વધારો અમને, એટલે જેથી કરીને અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. ઘણા ટાઈમથી મહેનત કરવી છે, તો હજી આમ 15,000 સબસ્ક્રાઈબ થયા તો હજી અમારી ચેનલ મોનિટાઈઝ નથી. તો થોડોક સપોર્ટ વધારજો એવું તમને. આને તો મોનિટાઈઝ ક્યારે થાય ખબર ને, 1 મિલિયન થઈ ગયા છે ટોટલ વ્યૂઝ. આપણે 3 મિલિયન જ થયા છે ખાલી, એટલે 3 મિલિયન નહીં, આમ તો 5 મિલિયન હવે ઘટવા માંડ્યા છે. મોનિટાઈઝ તો કરીને તો રહેવું જ છે એક વખત ચેનલ. મોનિટાઈઝ જ્યાં સુધી સફળ નહીં મળે ત્યાં સુધી મહેનત કરશું, પણ તમારો આવો સપોર્ટ થોડો ઘણો જરૂર પડશે. આપણે હવે જવાના છીએ ગોતમેશ્વર મંદિરે. તો ચાલો આપણે હવે બહાર જઈએ અને 2-3 મિત્રોને આપણે ફોન કરીને બોલાવીએ. આપણે પણ નાત મળીએ, આપણે તો કેમ છો? તમને બધાને લાગ્યું કે આપણે બીજા ભાઈ બ્લોગ ઉતારતા છે, પણ અત્યારે ફોન મારી આગળ આવી ગયો. આપણે યાર થોડીક નાનીમથી ભૂલ થઈ ગઈ. ગોતમેશ્વરની જગ્યાએ આપણે જોરનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. હાલતા ચાલતા અમને કઈ ખબર ન હોય કે ક્યાં જવું એમ. હાલતા અમારો પ્લાન બદલી ગયો. હવે આપણે છે ને બ્રહ્મકુંડ વાળા રસ્તે પહોંચી ગયા છે. તમને બ્રહ્મકુંડ બતાવી. આ નાના છોકરા નહીં કરે જો ને, ટીંગુરિયા આગળ જાય. હવે મળે સાના ધીરે ધીરે આપણે પોગો આવ્યા, થોડાક ઉતાવળ આવ્યું એટલે તમને આમ થોડીક ઉત્સાહ તો હશે કે કેવું આપણે થોડાક થાકી ગયા એટલે બોલી નથી થાકી ગયા છે. હાલતા આ ડુંગર આપણે ભીમનાથ મહાદેવ, ના ભીમનાથ નહીં, હનુમાન ધારા મંદિર છે. ભૂલાઈ જાય યાર આ થોડું. તમને અમને બ્રહ્મકુંડ બતાવી તો પાણી તો ફૂલ ભરેલો. તો મિત્રો આમાં જેણે અહીંયા આવી ગયેલો હોય ને કોમેન્ટમાં કહેજો. અહીંયા આપણે આનો બ્લોગ ઉતારેલો જ છે ને, આપણે ક્યાંનો ઉતાર્યો છે? આનો પણ એકવાર અમે જૂનો બ્લોગ ઉતારેલો છે, તો તમે જરૂર જોયો. આપણે નીચે આવેલો છે. હા આનો ને ઓલો હાથશેરીનો. હા હાથશેરીનો ઉતારેલો, આનો નહીં. આપણે મેળાનો છે, પણ આ લગભગ બ્રહ્મકુંડ એ બ્લોગમાં આવશે જ. તમે જોઈજો તમે જરૂર. અને માણસો તો એટલા આવ્યા છે. માણસો તો તારા જો એટલા જ છે. એક તો અહીંયા બેઠો છે, એક આ ભાઈ ઉભા છે, 2-3 અહીંયા છે. આ છોકરો થોડોક બીવે છે અમારા બ્લોગમાં. બીવે છે. હવે તું આવી ગયો, સમાચારમાં આવવાનો છો તું. આ ધવલ છે, એને જવું છે આમ, ઓલો આદેશ બેઠો છે આમ. જો ફોકસ કરું છું અમને, એટલે હલાઈમાં કરી આમ બેઠા છે. ગોતમેશ્વર જાવી, કેમ કે પ્લાન તો નહોતો હવે, કેમ કે મોડું નથી થયું એટલે આપણે જાવી. કેટલા વાગે આવી?
એ ધવલસિંહ મેઘાલિયા હે 11:45 થઈ ગઈ છે તો બીજા બધા વહી ગયા છે તો અમારે હવે 3 જણા હોય ને એટલે બ્લોગ ઉતારવાની મજા આવે અને જવાની મજા આવે તો આપણે આવી ગયા છે ઓય યાર કેવો મસ્ત ઇકો થાય હેલો એટલે આ કોણ છે એટલે આ કોણ છે એટલે બ્લોગમાં આવવાથી બીવે છે છોકરો અને આવતો અવાય ગયું છે અમારામાંથી બ્લોગમાં કેમ બોલો એટલે ભાગે છો ક્યાં એ અહીંયા તો તને નથી કેતો આ ભાઈબંધને કહું છું લઈ તારું નામ શું છે કેયોર આ બ્લોક થી ના આગો ભાગે છે કેમ બીવે છે કે ખબર નહીં હે એ ધવલ આમ બળતાય નથી મારું તો હવે આપણે ગોતમેશ્વર જવાનું છે તો બ્લોગ થોડીક વાર બાકી તો હવે આપણે બ્લોગમાં આગળ આપણે ના મળવી તો આવી ગયા છે આપણે સિંગલ પાર્ટી જોવો હાલો મિત્રો વચમાં મળી ગઈ છે ખબર નહીં આ ક્યાંથી આવ્યા હતા ખાલી 3 જણા થઈ ગયા 3 જણા તોય જે આગળ છે ને અહીંયા એટલા બધા જોવો કૂતરો આવી ગયું છે સિંગલ પાર્ટી ગાઈસ કૂતરો આવી ગયું છે પાર્ટી ના જિંદાબાદ તો હવે આપણે પીવી સેવી ગાંજો અલે ધોલાનો કહેવાય શરબત છે વરિયાળાનું આ ડુગલો છે તમે એને ઓળખો છો ઓળખે છે એમ કે છે પણ ગણતરી કેટલી બધી છે અમે તો વારો આવી ગયો કેમ કે એકમાં કઈ પેટ ન ભરવાનું પછી મેં શરબત પી લીધું છે એટલે વાંધો નહીં 2 ગ્લાસમાં કા કેટલા ગ્લાસ પીધા બે નકરું પી શું કરે છો હાલ આને કાંઈક ઉતારવું છે આમ ઉતારતો નહીં જોઈજો અમને ઉતારવા હાલ હોય હું આ શું કરે ટીવી લઈ જતો અલ્ટ્રા વાઇડ કઈ એ વિડીયો ઉતારે છે એ છે ને મિની બ્લોગ ઉતારવાનો છે હાલે ઉતારે હાલા કોઈ નથી આવતો હાલ આવી રીતે ઉતારે છે એ બોલવાનું નથી થતું કેમ કે ફર્સ્ટ વખતે મિની બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે આગળ કે આપણે મંદિરનો આપણે ઉતાર્યો નહીં કેમ કે એના ફોટા બોટા કંઈ પાડવા નથી દેતા તો વિડીયો આપણે કાંઈ ઉતારવા દે કેમ કે એના બધા લાઈનમાં જવાનું એટલે જોઈ લો તો આપણે ગોતમેશ્વરથી નીકળી ગયા છીએ તો હવે આવ્યા છીએ આપણે અહીં કાંક આદેશ લઈ ગયો છે કાંઈ આવ્યા હે ધવલ હે ગુફા કઈ ગુફા આપણે ગુફા જોવા આવીએ છીએ કઈ બોલવું એવું થતું જ નથી થાકી ગયા બોલીને લઈ એલા ક્યાં જવું છે જે માણસો અંદર છે એટલે પછી આપણે ઘડીક રહીને જવાનું છે આ એ મસ્ત પણ છે આમ જો એકદમ એટલે આપણે અલ્ટ્રાવાઇડમાં નથી ઉતરતા કેમ કે અહીં ઝરમડી આવે છે શું છે તો નાનું આમ તો કુવચી આમાં જવું હાલો જાવી જગ્યા ઓછી થઈ ગઈ છે આપણે અંદર બ્લોક ઉતારવાનો છે જલ્દી જાવી અંધારું બહુ છે એટલે લાઈટ કરવી પડશે ફોનની લાઈટ કરવી પડશે ટકો નો ભટકાઈ સારું ઈકો થાય છે બોલે છે હાલે ચાલો એ વિડિયો પછી ઉતારજો આપણો ઉતારવી વિડિયો થાય હાલો અને ઓલામાં બનાવવાના શરૂ થશે હેલો હલવાઈ નો જાતો ભાઈ નો હલવાય હવે જાડા પાણી કોઈ ન હલવાય એટલે હું તો પટલો છું હાલે કેમ હવે ક્યાંથી હલવા અમે આ ધીરે ધીરે ના આમાં તો અમે આવડે હાલે. તો આવીએ છીએ જો વાતે હાસી હાલો હવે તમાર જેવડા હતા હાલે ત્યાર ભાઈ ફોન પકડી દેલા આમ માથે અવડું નાનું છે આમાંથી હું તો આરામથી વહી જાઉં ઓય માડી આ તો એ હંસાબેન છે ને અહીંયા ઉપર બેહી જાજો હાલ્યો આપણે આરામથી આવી દેવી હા દે બોલો છો બેટા અમાર આવું સાહેબ હાલો હાલો ભાઈ એ હા હો બેટા આપણે નીકળી ગયા છે આરામથી નીકળી ગયા છે
તો જવું અહીંથી ને આવ્યા, અહીંથી પાછું આવવાનું. અને આ અડધેથી નથી રહી ગયો, અડધો પાછો આવ્યો જ નહીં. કે ભાઈ હું છું તમને કેવું લાગ્યું અંદર આવવાનું? હું તો બી ગયો કેમ બી ગયો એટલે પાછો કેમ વળી ગયો? મુંજાળો જાવ મેળો નાના બે વસ્તી ગયો તો પાછું જવું છે. અમને તો મજા આવી. હું તો પહેલી વખત જ આવ્યો છું. આ ઘણી વખત આવ્યા છે. બીજો આટો નહીં કરે. બીજી વખત આવી છે અંદર આપણે બીજી વખત આવ્યા છે. હવે તો વાંધો ન આવે આપણે. હાલ તો ઘડીકમાં આવી જાય. હાલો એને ટમોટા આવો દે આવ્યો. અહીંથી નીકળવું ટકો. વાવ અહીંયા મસ્ત મોટું છે. બહુ ગ્લો ફાસ્ટ થાય છે અહીંથી. હવે આવ્યો ને હવે કેવું મજા આવે હે. અહીંયા આપણું ડીજે છે વગાડવું છે. એ ધવલ ડીજા ટિંગ ટક. તો હવે આપણે પગી ગયા છે મુક્તેશ્વર. અહીંથી કોઈ ગરી જાય અહીંયા આપણે પગીચું મૂકવું પડશે. એટલે તાર મમ્મી અહીંયા ભાઈ તારા શોર્ટકટ ન લીધો. તો દર્શન થઈ ગયા છે આપણે બધાની. હવે અમે જાવી અલ્યા ધવલ ટોપલા કઈ ગયા મારા. હલે તારા ગાડીમાં જવાનું કેમાં જવાનું છે? રેડીમાં. આપણો થોડોક બ્લોગ બહુ મોટો થશે પહેલી વખત, એટલે પછી એડિટિંગ કરશું એટલે આપણને ખબર નહીં કવડો થાય. હાલે તને લુનાની સાઈવ આપી કેની સાઈવ આપી? ના બાબા ફોન લીધો. એટલે લે ફોન આવી ગયો. હવે જો આ ગાડી કોઈક જાની પેસાની છે. આ કોની ગાડી છે? તો તારે કાંઈ બેહો નહીં. આમાં બેહવી ને એટલે એક ફાયદો પડે, રોદો આવે ને તોય પડવી નહીં, કેમ કે પકડવું જ ન પડે આપણે. ફ્રી ગાડી. હા જો આને ખબર છે રોજ બેઠે. ફ્રી ગાડી. અરે આ ગાડી લેવામાં તો હાયાબુસા કરતા સારી. જો એને ખબર છે, એને રોજની આપણે પ્રેક્ટિસ છે. આપણે કોઈ દી બેહવાની નહીં. આકોમાં હાવ હેલી હો નાનો છોકરા. કે તો ખરી લીવર દેવી એટલે ભાગવા મળે. ગેર બેટરી કઈ ઝંઝટ જ નહીં. એટલે ગેર બેટરી હું ગેર બેટરી પેટ્રોલ નીતિ ને ચાલે ને કે પાણી થી હાલે છે? ગેર નહીં પાડવાના એ. હે ગેર બેટરી કઈ ઝંઝટ જ નહીં. ગેર તો એક્ટિવામાં નથી આવતું. અત્યારે ગાડીમાં નથી જવું એમ કહું. કેયુર કેમ તાર ફોન કઈ ગયો? કેમ લોક એને આવડે? આદેશને લોક આવડે? એ આપણે આમથી યાદ આખું ફરીને પાછા અહીંથી આવી ગયા છે. હલે સબસ્ક્રાઇબ થઈ ગઈ ને? આદેશ બાજુમાં એટલે આદેશ એની પડખે રહે છે. વાહ આપણે વિડિયો ને આદેશ બાજુ વાળો બોલે મેરી જા. અહીંયા કાયતરી હતી, કાપી નાખી, મસ્ત હતું. એમ કે કાયતરા તો આપણે જોયા નહોતા, ખાલી કાયતરી જોઈ હતી આપણે. કાયતરી અંદર હે ધવલ કાયતરી કહેવાય તો આંબલી કહેવાય. ગલી આંબલી એટલે ગળી આંબલી. આંબલી નો આવે, આંબલી પાછી અલગ આવે. બધાની ભાષા અલગ અલગ હોય. ઘણા ખરા ગળી આંબલી કે અને ઘણા કાયતરા કે. અને સિંગ ને શું કે? ખારી સિંગ ને શું કે? સિંગ ને આપણે ઓલું શું કહેવાય? આપણે નામ ભૂલાઈ ગયું. આપણને સિંગ ને સિંગ જ કે, બીજા બધા શું કે? ઓળો ઓળા નહીં ઈ નહીં, ત્યારે તો પેલા થાય પછી. એ તો ઓલું શું કહેવાય? માંડવી. માંડવી. હા માંડવી કે. પેલા તો મને તું માંડવી એટલે શું, પછી ખબર પડી સિંગ. તો મિત્ર એક વાત તો ઓલા ભાઈ ઉડે છે જોવામાં હવામાં. વાળે છે કેમાં છે કઈ ખબર નહીં. એ ના કે દિવાલ છે એ ભાઈ ઉડે હાસુંગ છે. અલે ભૂત થાય છે ભાઈ, ગઈ જલ્દી. સવારમાં દિવસમાં ભૂત થાય અહીંયા. તો તમારે ફિરકી જોતી છે તો અહીંયા ફિરકી પડી છે મોટી જબરી. કાલે એસપી છે, તમારે જોતું હોય તો કહેજો. કોકડું પડ્યું છે ચાઇનાનું. કેમ કે પતંગ તો તમારે લાવવો પડશે. ખાલી અમારે આગળ રીલ્યું પડ્યું છે કેટલા ટાઈમથી. કોકનું પડ્યું છે, ખીહર હતી ને તેનું એમનામ પડ્યું છે. જેને જોતું હોય તો કહેજો. અહીંયા આ રસ્તે છીએ આપણે. એટલે પાણી ઉડાડ્યું. એટલે લે ટેકનોલોજી. એટલે ધોલ ગાડી ઊંધી આલી. આપણે હવે ઘરે પગી ગયા છે અને આદેશ ગયો એના ઘરે. પછી ઓલા નામ શું હતું? કેયુર નામ એને આવડતું. હવે એ એના ઘરે ગયો છે
હવે આપણે આપણા ઘરે જઈએ છીએ. તો જો તમને એક વાત કહું, આમાં 100 લાઈક થઈ જાય ને એટલે આપણે બીજો બ્લોગ આવશે. અને બીજો બ્લોગ આપણે જે દુકાન આપણે વિડીયો ઉતારતા હતા ને એ દુકાન આપણે જવાનું છે. કઈ દુકાને વિડીયો ઉતારતા ને કઈ જગ્યાએ જવાનું છે, એટલે કઈ શેરીમાં છે, તો એ આપણે બ્લોગ તમે આમાં 100 લાઈક કરી નાખો એટલે એ તમને વિડીયો જોવા મળશે. તો આપણે મળ્યું આપણે બીજા બ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત.